નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો વિડીયો મિત્રો ટાટની એક્ઝામ જે મિત્રોને આપવાની છે એ મિત્રો માટે છે। આજે ટાટની નોટિફિકેશનમાં સુધારો થઈને આવ્યો છે અને એ સુધારા વિશે આપણે અહીંયા વાત કરવાના છો કે જો કે આજે જ પરિપત્ર થયો છે અને પરિપત્રની અંદર તમારી જે પરીક્ષા પદ્ધતિ છે ટાટ માટેની જે પહેલાં જે રીતે ટાટની એક્ઝામ લેવાતી હતી જે પદ્ધતિથી લેવાતી હતી એ પદ્ધતિમાં અહીંયા ચેન્જ થયો છે। હવે શું ચેન્જ થયો છે, કેવા પ્રકારનો ચેન્જ થયો છે, આપણે એનું ડિસ્કશન અહીંયા આ વિડીયોમાં કરીશું। ઓકે, તો સૌથી પહેલાં વિડીયોને લાઇક શેર કરી દેજો, જેટલું બને એટલું તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે। તો ચાલો પરિપત્રને ડિસ્કસ કરીએ। મિત્રો આપની સામે અહીંયા એક પરિપત્ર છે। પરિપત્ર સચિવાલય ગાંધીનગરથી થયેલો છે 29/4/2023, એટલે કે આજે જ પરિપત્ર થયેલો છે। પરિપત્રમાં જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત ઘણા બધા ચેન્જીસો આવે છે, હે ને, અને એ ચેન્જીસમાં એક ચેન્જીસ અહીંયા પણ આવ્યો છે ટાટની એક્ઝામમાં। જો કે ટેટની એક્ઝામમાં ક્યાંય પણ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર નહોતો થયો, હે ને, પરીક્ષા પદ્ધતિમાં ક્યાંય પણ ફેરફાર નહોતો થયો, બટ ટાટની એક્ઝામમાં તમારી પરીક્ષા પદ્ધતિની અંદર ચેન્જ કરવામાં આવેલો છે। ઓકે, તો અહીંયા એનું જે કહેવામાં જો ઘણી વખત એવું હોય છે કે પરિપત્રોમાંથી પણ ક્વેશ્ચન આવતા હોય છે, કે એટલા માટે આપણે આ પરિપત્રને આખો ડિસ્કસ કરીશું, જેથી કરીને એક્ઝામમાં પણ તમને આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। ઓકે, તો અહીંયા જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો જેવા કે કમ્યુનિકેશન છે, જેને આપણે પ્રત્યાયન કહીએ છીએ ને, ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ છે, હે ને, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એ બધી શીખવવાની ભલામણ કરવામાં આવી છે। ઓકે, એવું નહીં કે પહેલાંની જેમ રટંત વિદ્યાર્થી તમે આગળ વધો અને ભણો, હે ને, એ પદ્ધતિ હવે અહીંયા નહીં। અહીંયા હવે તમારું પ્રોબ્લેમ એટલે કે તમારું હાયર લેવલનું તમારે ચેક કરવામાં આવશે કે ભાઈ તમે અત્યાર સુધીમાં કેટલું ભણીને આવ્યા છો, કેટલું શીખીને આવે છે, અને એ શીખેલું તમે તમારા વ્યવહારિક જીવનની અંદર કેવી રીતે અપ્લાય કરી શકો છો, હે ને। જેમ કે શિક્ષણના જે 3 સ્તરો વિશે તમે કદાચ વિડીયો જોવો હશે મારો તો તમને ખબર હશે, મેમરી લેવલ છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે, અને એના પછી તમારું લાસ્ટ લેવલ જે આવે છે એ લેવલની અંદર તમારે શું કરવાનું હોય છે, અપ્લાય કરવાનું છે, જે તમે ભણ્યા છો, જે તમે શીખ્યા છો, જે તમે સમજ્યા છો એને તમારે અપ્લાય કરવાનું છે, ત્યાં તમારે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની હોય છે, હે ને। તો આ રીતે આપણે અહીંયા પણ એ જ અપેક્ષા તમારી પાસે રાખવામાં આવે છે। ધોરણ 9, 10, 11 અને 12ના શિક્ષક જ્યારે તમારે બનવું છે ત્યારે તમારી પાસે આવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે તમે જે નોલેજ તમે મેળવ્યું છે, જે નોલેજ તમે સમજ્યા છો, એ નોલેજને તમે અપ્લાય કરી શકો તમારા વ્યવહારિક જીવનની અંદર। ઓકે, તો આ માટે વિદ્યાર્થીઓ ભણાવતા શિક્ષકો પણ આવા કૌશલ્યોથી સજ્જ હોય તે આવશ્યક છે। અહીંયા જે મેં તમને ડિસ્કસ કર્યું એ જ વાત અહીંયા ડિસ્કસ કરવામાં આવી છે। ઓકે, અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે ભાઈ જો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં એવા શિક્ષકની આપણને જરૂર પડશે જેઓ સાક્ષરી વિષય ઉપરાંત, મતલબ કે તમારો જે મેન સબ્જેક્ટ છે જેમાં તમે સાક્ષર થયેલા છો, હે ને, એ ઉપરાંત આંતરશાખાકીય એના અંદરની જે હોય, ઓકે, ઇન્ટર આપણે ડિસિપ્લિનરી કહીએ છીએ, એન્ડ બહુશાખાકીય કૌશલ્ય એટલે કે મલ્ટીડિસિપ્લિનરી સ્કિલ પણ તમારી અંદર હોવી જોઈએ। એવું નહીં કે ભાઈ તમારા સબ્જેક્ટનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, તમારી પાસે વિવિધ પ્રકારના નોલેજ હોવા જોઈએ, વિવિધ વિષયના નોલેજ હોવા જોઈએ। જેમ કે તમને ખ્યાલ હોય તો GSETની એક્ઝામમાં કેવું હોય છે કે ભાઈ અલગ અલગ સબ્જેક્ટ હોય છે, જેમ કે કમ્યુનિકેશન, ડાટા ઇન્ટરપ્રિટેશન, ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ, ICT, એન્વાયરમેન્ટ, હાયર એજ્યુકેશન। તો એના કોઈ પર્ટિક્યુલર શિક્ષક નહીં, બટ તમે બધા જ સબ્જેક્ટ ભણાવી શકતા હોય, તો અહીંયા પણ એવી જ અપેક્ષા રાખવામાં આવી છે કે ભાઈ તમે જ્યારે શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે તમારી પાસે ડિસિપ્લિનરી સ્કિલ હોવી જોઈએ, એટલે કે તમને વિવિધ પ્રકારના વિષયોનું નોલેજ પણ હોવું જોઈએ। ઓકે, આજે એ તમને એટલા માટે કહું છું કે તમને પોતાને ખ્યાલ આવે કે ભાઈ તમારે આગળ જઈને શિક્ષક બનવાનું છે ત્યારે તમારે શું કરવાનું છે, હે ને।
એટલે કે વિજ્ઞાનના જો અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે કે વિજ્ઞાનના સ્નાતક પાસે સાહિત્યનું પણ નોલેજ હોવું જોઈએ। એવું નહીં કે ભાઈ ચાલો તમે મેથ્સ સાયન્સના ટીચર છો તો તમારી પાસે ઓનલી ફોર મેથ્સ સાયન્સનું જ નોલેજ હોય। જેમ કે મારી પાસે મારો સબ્જેક્ટ સાયકોલોજી છે તો એવું નહીં કે મને ઓનલી સાયકોલોજી આવડતું હોવું જોઈએ, મને બીજા સબ્જેક્ટ પણ આવડતા હોય, જેમ કે હું સોશિયલ સ્ટડી પણ ભણાવી શકતી હોવી જોઈએ, મેથ્સ પણ ભણાવી શકતી હોવી જોઈએ, રિઝનિંગ પણ ભણાવી શકતી હોવી જોઈએ, હે આઈસીટી પણ ભણાવવાનું આવે તો ભણાવી શકું, હાયર એજ્યુકેશન પણ ભણાવવાનું આવે તો ભણાવી શકું, હે ને હિન્દી ભણાવવાનું થાય તો હિન્દી પણ ભણાવી શકું, ગુજરાતી ભણાવવાનું થાય ગુજરાતી પણ ભણાવી શકું। મતલબ કે એવું નહીં હવે પર્ટિક્યુલર વિષયનું જ તમારી પાસે નોલેજ હોવું જોઈએ એ નહીં, બટ તમારી પાસે બધા વિષયનું નોલેજ હોવું જોઈએ। ઓકે, એ જ રીતે અહીંયા બીજું એક્ઝામ્પલ કે વાણિજ્યના સ્નાતક પાસે વિજ્ઞાનનું નોલેજ હોવું જોઈએ, કોમર્સના સ્ટુડન્ટ છે તો એની પાસે સાયન્સનું પણ નોલેજ હોવું જોઈએ, આર્ટ્સના તમે વિદ્યાર્થી હોવ તો તમારી પાસે કોમર્સનું પણ નોલેજ હોવું જોઈએ, સાયન્સનું પણ હોવું જોઈએ, બરાબર ને। આ રીતની આગળનો સમય જે છે એ આ ટાઈપનો હશે કે ભાઈ તમે એક જ વિદ્યા શાખાની અંદર પારંગત હશો તો નહીં ચાલે, તમારે બધા વિદ્યાની અંદર પારંગત હોવું પડશે। ઓકે, આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા જેમ કે કમ્પ્યુટર છે, વ્યવસાયિક શિક્ષણ છે, ચિત્ર છે, સંગીત છે, કલા છે, ખેલકૂદ છે, એવા શિક્ષક કૌશલ્યો પણ શીખવવા પડશે તમારે, અને તમારામાં એ એબિલિટી પણ હોવી જોઈએ, હે ને। તો આ બધું જે છે જે નવું નવું આવી જાય છે, નવું નવું શીખવવાની અનિવાર્યતા અત્યારના સમયમાં ઊભી થાય છે, હે ને। તો એ સમયને ધ્યાનમાં રાખીને, આવનારા સમયને ધ્યાનમાં રાખીને અહીંયા તમારી પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે તમે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરી શકો એ હેતુથી તમારી પાસે બધા જ કૌશલ્યોનું જ્ઞાન હોવું જોઈએ। ઓકે, તો અહીંયા એટલા માટે એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવાની જરૂર પડી છે, અને એટલા માટે જ તમારી પરીક્ષા પદ્ધતિની અંદર પણ ચેન્જ કરવામાં આવ્યો છે। ક્લિયર, અહીંયા આટલું એ જ કહેવા માંગે છે। ઓકે, હવે અહીંયા આગળ જોઈએ કે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ વિશે આપણે થોડું જાણી લઈએ કે પુખ્ત વિચારણા એ લોકો વિચારણા કરી, બરાબર ને, એની સમિતિ બનાવવામાં આવી અને સમિતિ દ્વારા 3/8/2019 અને 3/9/2019ના રોજ એક બેઠક રાખવામાં આવી હતી, અને આ બેઠકની અંદર વિચારણા કરવામાં આવી હતી, અને એ વિચારણાના અંતે એક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો 30/11/2019ના રોજ, અને એના આધારે જે વિચારણા થઈ હતી એ વિચારણા કઈ મુજબની હતી એ આ ઠરાવમાં બતાવવામાં આવ્યું છે। હવે આપણે ઠરાવને જોઈએ કે આ બધી જે વિચારણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ, ધ્યાન રાખજો ઘણી વખતે તમને આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। ઓકે, મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સના જે લક્ષ્ય છે એ લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુથી, મતલબ કે જે શિક્ષણ છે એને ગુણવત્તાયુક્ત બનાવવાનું છે। ઓકે, જોકે એ તમારું SDGs ગોલમાં પણ આપેલું છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે આપણે કહીએ છીએ, આપણે એન્વાયરમેન્ટની પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટની અંદર ભણીએ છીએ, હે ને, કે ભાઈ કે સતત વિકાસ લક્ષ્ય જેને કહેવામાં આવે છે, જે આપણે સતત વિકાસ લક્ષ્યો છે 2015માં સ્ટાર્ટ કરવામાં આવ્યા છે ને, એ પૂર્ણ ક્યારે કરવાના છે? 2030માં પૂર્ણ કરવાના છે। ઓકે, એના પહેલાં તો મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ, ઓકે, જે મિત્રો GSETના છે એમને ખબર છે, મેં એમને ભણાવેલું છે। ઓકે, તો જે પણ આ જે સતત વિકાસ લક્ષ્યો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, એના અંતર્ગત પણ એ જ વાત કરવામાં આવી છે કે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે, આ ગોલ નક્કી કરવામાં આવ્યો છે, વૈશ્વિક લેવલે નક્કી કરવામાં આવે છે। જ્યારે વૈશ્વિક લેવલે કોઈ કામ નક્કી કરવામાં આવે તો તમામ દેશોને લાગુ પડે છે, અને તમામ દેશોએ પોતાની રીતે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। તો જે સતત વિકાસ લક્ષ્યનો જે એજન્ડા બનાવવામાં આવે છે એમાં તમારો લગભગ ગોલ નંબર 4 છે ગુણવત્તાયુક્ત શિક્ષણનો। તો ગુણવત્તાયુક્ત શિક્ષણના અંતર્ગત આ હેતુને સિદ્ધ કરવા માટે અહીંયા કેટલાક કરવામાં આવી છે, ઉમેદવારોની જે ક્ષમતા છે, મતલબ કે તમે ઉમેદવાર તરીકે જ્યારે તમે એક શિક્ષક તરીકે જવા માંગો છો ત્યારે તમે એક ઉમેદવાર છો, તો તમારી પાસેથી તમારી ક્ષમતા, તમારી એબિલિટી જાણવા માટે, ચકાસવા માટે
એ લોકોએ વિચાર્યું છે કે ભાઈ દ્વિસ્તરીય સ્વરૂપ સાથે, મતલબ દ્વિસ્તરીયનો મતલબ શું છે કે 2 સ્તરોમાં તમારી એક્ઝામ લેવાશે, 2 લેવલમાં તમારી એક્ઝામ લેવાશે. એનું અહીંયા ઠરાવ કરવામાં આવે છે કે ભાઈ 2 લેવલમાં એક્ઝામ લેવાશે. હવે આનું એક્ઝામ્પલ આપું, જેમ કે જીપીએસસી તમે નામ સાંભળ્યું હશે, હે ને. તો જ્યારે જીપીએસસીની જ્યારે એક્ઝામ લેવાય છે તો તમે જોયું હશે કે પહેલી પ્રિલિમિનરી એક્ઝામ આવે, અને એ પ્રિલિમિનરી એક્ઝામ કેવી હોય છે, મલ્ટિપલ ક્વેશ્ચનવાળી હોય છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જેને આપણે એમસીક્યુઝ કહીએ છીએ, હે ને. મતલબ કે એક ક્વેશ્ચન હોય ને 4 ઓપ્શન્સ હોય, હે ને. તો પ્રિલિમિનરી એક્ઝામ જીપીએસસીમાં એવી આવે છે. અને એના પછીની સેકન્ડ લેવલની એક્ઝામ જે છે એ તમારી મેન એક્ઝામ હોય છે. મેન એક્ઝામમાં શું હોય છે, તમારે વર્ણન કરવાનું હોય છે. શું કરવાનું છે, નિબંધ પ્રકારના જવાબો લખવાના હોય છે. જેમ કે તમે કોલેજોમાં લખીને આવ્યા છો, હે ને, કે નિબંધ કે ભાઈ 10 વાક્યોમાં લખો, 100 શબ્દોમાં લખો, 200 શબ્દોમાં લખો, હે ને, 300 શબ્દોમાં લખો, 500 શબ્દોમાં, જે નિબંધ પ્રકારના પ્રશ્નો થઈ જશે. વર્ણનાત્મક પ્રશ્નો, જેનું વર્ણન કરવાનું થશે, તમારે પ્રશ્નનો જવાબ છે વર્ણન સ્વરૂપે તમારે કરવાનું રહેશે. ઓકે, તો જીપીએસસીમાં 2 લેવલ હતા અને ત્રીજું લેવલ ઇન્ટરવ્યૂનું હતું. અહીંયા દ્વિસ્તરીયની વાત કરી છે, તો એ દ્વિસ્તરીયમાં પહેલું સ્તર હશે તમારું પ્રિલિમિનરી એક્ઝામ, જે તમે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ હશે, અને બીજું લેવલ આવશે તમારું મેન. ઓકે, જેની અંદર તમારે શું હશે, વર્ણનાત્મક નિબંધ પ્રકારના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ઓકે, તો આ એ લોકોએ નક્કી કર્યું છે દ્વિસ્તરીય સ્વરૂપનું. ઓકે, અહીંયાની આખી સિસ્ટમ આપી છે, આપણે સિસ્ટમની પણ વાત કરી લઈશું. તો જો શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, હે ને. હવે ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં, માધ્યમિક એટલે સમજો છો ને 9-10, અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે 11-12, હે ને. તો ગવર્મેન્ટ એન્ડ તમારી પ્રાઇવેટ બંનેની વાત છે. ઓકે, તો જ્યારે તમારી શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે તમે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તમે જ્યારે જે તમારી એક્ઝામ લેવાય છે એ રીતે હોય છે કે ભાઈ એક તમારી ટાટ 1 કહેવાશે, એક ટાટ 2. જો કે એ પહેલાં બી કહેવાતું હતું. ઓકે, ટાટ 1 કોના માટે છે, 9-10 માટે. ટાટ 2 કોના માટે છે, 11-12 માટે. ઓકે, હવે આગળ જોઈએ એનું આયોજન કેવી રીતે કરવાનું રહેશે. જો અહીંયા એ પણ કીધું છે કે ભાઈ તમે છે ને, માની લો કે તમે ટાટ 1 પણ આપવા માગો છો, ટાટ 2 પણ આપવા માગો છો. માની લો કે આપણે કોઈ એવા સ્ટુડન્ટ છે, એસએસના સ્ટુડન્ટ છે, ઓકે, સોશિયલ સાયન્સના સ્ટુડન્ટ છે, હિસ્ટ્રીના સ્ટુડન્ટ છે, માની લો. તો હિસ્ટ્રી તમારું 9મા ધોરણમાં પણ આવે છે, 10મામાં પણ આવે છે, 11મામાં પણ આવે છે, 12મામાં પણ આવે છે ને. તો એ વિદ્યાર્થીઓ ટાટ 1ની એક્ઝામ પણ આપી શકશે, ટાટ 2ની પણ આપી શકશે, હે ને. મેથ્સવાળા હશે તો મેથ્સ 9-10માં પણ આવે છે, 11-12માં પણ આવે છે. તો એ વિદ્યાર્થીઓ પણ ટાટ 1 ટાટ 2 આપી શકશે. બટ માની લો કે મારા જેવા હોય જેમનો સબ્જેક્ટ સાયકોલોજી છે, તો 9-10માં તો સાયકોલોજી આવતું નથી, ઓનલી ફોર 11-12માં સાયકોલોજી આવે છે, ફિલોસોફી છે, તત્વજ્ઞાન છે, લોજિક કહીએ છીએ, બરાબર ને. તો એ તો તમારું 11-12માં આવે છે, હે ને. તો એવા જે સ્ટુડન્ટ છે કે જેમનો સબ્જેક્ટ ઓનલી ફોર 11-12 ધોરણમાં આવે છે, 9-10 ધોરણમાં નથી આવતું, તો એ લોકો ટાટ 2 જ એક્ઝામ આપી શકશે, ટાટ 1 નહીં આપી શકે. ઓકે, એ પણ આપણે ધ્યાન રાખીશું. આપણા સબ્જેક્ટના આધારે આપણને અહીંયા આ એક્ઝામ આપવા મળશે. ઓકે, ચાલો. એના પછી આયોજન કઈ રીતનું છે, તો ટાટનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. શિક્ષક અભિરુચિ કસોટી માટેના નીતિ નિયમો, સૂચનાઓની માર્ગદર્શન બાબતનું સાહિત્ય રાજ્ય પરીક્ષા બોર્ડ તૈયાર કરશે, અને ટાટની પરીક્ષા ફી રાજ્ય પરીક્ષા બોર્ડ વખત નક્કી કરે તે પ્રમાણેની રહેશે. ઓકે, તો રાજ્ય પરીક્ષા જ્યારે તમારી નોટિફિકેશન આવશે, બરાબર ને, જે જાહેરાત આવશે એની એક્ઝામની, એ વખતે તમને ખબર પડી જશે. ઓકે, હવે જે કસોટીમાં બેસવા માટે અરજદારોની શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ આપણે, એ જે ક્વોલિફિકેશન્સ છે. તો ટાટ 1 માટે જે છે, નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉપસ્થિત થઈ શકશે. એની એ જ વાત ટાટ 2 માટે પણ છે, બરાબર ને. જે તે વિષય ટાટ 1ની અંદર 9-10માં આવતા હશે તો તમે ટાટ 1ની એક્ઝામ
આપી. હવે એના જ વિશે તમારા 11-12માં આવતા હોય તો તમે ટાટ 2 પણ આપી શકો. બટ માની લો ટાટ 2 જે 11-12માં વિષયો આવે છે અને 9-10માં નથી આવતા તો તમે ટાટ 1ની એક્ઝામ નહીં આપી શકો. જો કે એ તો પહેલાં પણ હતું. ઓકે, તો એમાં કોઈ સુધારો નથી થયો. હવે કસોટીના વિષયો જોઈ લઈએ અહીંયા. તો જો ટાટ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની જે જોગવાઈ છે એ અનુસાર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયની કસોટી યોજવામાં આવશે. એ જ વાત જે મેં તમને હમણાં જ કહી, બરાબર ને. જે ટાટ 1માં જે 9-10માં જે સબ્જેક્ટ આવતા હશે ટાટ 1 આપી શકશે. 9, 10, 11, 12માં જે સબ્જેક્ટ આવતા હશે તો એ 9, 10, 11, 12ની આપી શકે. ઓનલી 11, 12માં જે સબ્જેક્ટ આવતા હશે તો એ લોકો ઓનલી ટાટ 2ની એક્ઝામ આપી શકશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. એ જ વસ્તુ તમારી ટાટ 2 માટે પણ લાગુ પડે છે, બરાબર ને. હવે આવશ્યકતા અનુસાર માની લો કે સરકારશ્રી કોઈ નવો વિષય અંદર એડ કરે છે, બરાબર, અથવા તો તેને રદ પણ કરી શકે છે, એડ પણ કરી શકે છે, રદ પણ કરી શકે છે. એ તમારી જ્યારે જાહેરાત આવશે ત્યારે તમને ક્લિયરલી ખબર પડી જશે. ઓકે, સુધારો વધારો થશે તો. ઓકે, હવે કસોટીનું જે દ્વિસ્તરીય સ્વરૂપ છે, જે ચેન્જ આવ્યું છે મેન નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સ્વરૂપની રહેશે. અને અહીંયા આપેલું છે પ્રાથમિક પરીક્ષા છે તમારી બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ રહેશે. અને મેન પરીક્ષા છે તમારી વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે, નિબંધ પ્રકારના પ્રશ્નો આવશે. ક્લિયર? અહીંયા મેં તમને પહેલાં પણ ડિસ્કસ કરી લીધું, જેમ જીપીએસસીમાં સિસ્ટમ છે એ જ સિસ્ટમ તમારી ટાટ 1, 2માં લાવીને મૂકી દીધી છે. ઓકે, પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ અહીંયા આપી દીધું છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત રહેશે. હવે અહીંયા આપણે એને થોડું ડિટેલ્સમાં સમજીશું કે સ્વગુણનો પ્રથમ ભાગ રહેશે પાર્ટ 1, જે તમારા બધા માટે કોમન હોય છે, હે ને. એ કોમન પાર્ટ છે તમારો સ્વગુણનો રહેશે અને સ્વપ્રશ્નો રહેશે, બરાબર ને. બીજો પાર્ટ છે તમારો બીજો પાર્ટ એટલે કે તમારા સબ્જેક્ટનો, જેમ કે સાયકોલોજી હોય તો સાયકોલોજીનો, જેમ કે મેથ્સ હોય તો મેથ્સનો, જેમ કે હિસ્ટ્રીનો હોય તો હિસ્ટ્રીનો, ખ્યાલ આવે ને. તો તમારા સબ્જેક્ટનો પાર્ટ પણ સ્વગુણનો રહેશે. ઓકે, આ કસોટી બંને વિભાગ આમાં ફરજિયાત છે. ઓકે, તમારે તમારા વિષયના આધારે એની અંદર અપ્લાય કરવાનું રહેશે. ઓકે, આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે, એટલે કે તમારા 200 ક્વેશ્ચન હશે અને 200 માર્ક્સ હશે. ક્લિયર? અને MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. એક ચેન્જ આ પણ થઈ ગયું કે ભાઈ નેગેટિવ માર્કિંગ આવી ગયું. પહેલાં આવું નેગેટિવ માર્કિંગ નહોતું, હવે તમારું નેગેટિવ માર્કિંગ આવી ગયું છે કે ભાઈ તમારો એક ક્વેશ્ચન ખોટો પડશે તો તમારું 0.25 માર્ક્સ કપાઈ જશે. સમજાય છે ને? તમારા માની લો કે 4 પ્રશ્નો ખોટા પડ્યા તો તમારો સીધા 1 માર્ક્સ કપાઈ જશે. 4 ખોટા તમારા પડ્યા તો સીધા કેટલા કપાઈ જશે? 1 માર્ક્સ કપાઈ. 0.25નું અહીંયા રેશિયો આપ્યો છે એ લોકોએ. ઓકે, તો 0.25 માર્ક્સ તમારા એક પ્રશ્ન ખોટો પડ્યો તો સમજી લેવાનું 0.25 માર્ક્સ કપાઈ ગયા તમારા. ઓકે, તો અહીંયા હવે તમારી એક્ઝામ કેટલી હાર્ડ થઈ ગઈ કે ભાઈ હવે પહેલાંની જેમ નહીં કે ચલો ભાઈ આપણે અટકળ 50 કરી અને એમને એમ ટીક કરીને આવતા રહે કે ભાઈ સાચું પડે તો જય માતાજીને, ખોટું પડે તો કંઈ વાંધો નહીં, આપણને ક્યાં નુકસાન જવાનું છે, હે ને. બટ હવે તમને અહીંયા નુકસાન જશે. તમે અહીંયા વિચારીને જવાબ સાચો લખશો. સાચો હોય તો જ સાચો કરવાનો, તમને ન આવડતો હોય તો તમે કર્યું તો પછી તમારા જેટલા માર્ક્સ સાચા પડ્યા છે એમાંથી તમારા માર્ક્સ કપાઈ જશે. સમજાય છે ને કેવી રીતે કપાય? માની લો જસ્ટ એક્ઝામ્પલ કે તમારા 200 માર્ક્સનું પેપર હતું, 200 પ્રશ્નો હતા, એની અંદરથી માની લો તમને 100 પ્રશ્નો આવડ્યા અને 100 પ્રશ્નો તમને નથી આવડ્યા, તો 100 પ્રશ્નોના 100 માર્ક્સ તો તમને મળ્યા, બટ આ બાજુ તમે 100 પ્રશ્નો ખોટા કરીને આવ્યા છો તો 100ને આપણે 0.25 એટલે 25 વડે તમે ભાગો તો તમારા ટોટલ કેટલા માર્ક્સ જશે? તમારા આઈ થિંક 25 માર્ક્સ જશે, બરાબર ને. તમારા 25 માર્ક્સ ક્યાંથી કપાશે? જે તમે 100 માર્ક્સ તમે સાચા કરીને આવ્યા છો એમાં જે તમને 100 માર્ક્સ મળે છે એમાંથી તમારા 25 માર્ક્સ કપાશે. સમજાય છે ને? એમાંથી 25 માર્ક્સ ઉડી ગયા એટલે તમારા ભલે તમે 100 પ્રશ્નો સાચા કરીને આવ્યા, 100 માર્ક્સ કરીને આવ્યા, બટ તમારા 0.25ના આધારે તમારા 25 માર્ક્સ ત્યાં કપાઈ ગયા એટલે તમારી પાસે આવ્યા 75 માર્ક્સ. સમજાય છે ને? આ સિસ્ટમ અહીંયા છે નેગેટિવ માર્કિંગની. ઓકે, આ એક ચેન્જ થયો છે. મેન એક્ઝામની વાત કરીએ તો મેન એક્ઝામની અંદર પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર
કટ ઓફ જે નીકળશે બરાબર, અથવા તો એનાથી વધારે ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે. એ લોકો કટ ઓફ તૈયાર કરશે, તમારો જે માર્ક્સ આવશે એના આધારે કટ ઓફ તૈયાર કરશે અને કટ ઓફના આધારે પછી તમારી મેન એક્ઝામ લેવામાં આવશે. ઓકે, અને એ જે મેન એક્ઝામ છે એનું આપણને અહીંયા માળખું પણ આપી દીધું છે કે કઈ રીતે તમારું પ્રશ્નપત્ર આવશે. તો જો પ્રશ્નપત્ર તમારા 2 પ્રશ્નપત્રો રહેશે મેન એક્ઝામની અંદર. પહેલું પ્રશ્નપત્ર છે તમારી ભાષા ક્ષમતા છે, ઓકે, લેંગ્વેજ એબિલિટીનું છે. એની અંદર તમારી ગુજરાતી ભાષાના 100 ગુણ હશે, હિન્દી ભાષા અથવા તો હિન્દી ભાષા હશે તો 100 ગુણ અને અંગ્રેજી ભાષાવાળાને 100 ગુણ, અથવામાં જો ઓપ્શન છે. ઓકે, બટ તમારી એક પેપર તમારું ભાષાનું હશે. સમજાય છે ને? એક પેપર કોનું હશે? ભાષાનું, ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો ઇંગ્લિશ. 100 ગુણનું 100 માર્ક્સ. સમજાય છે ને? મેન એક્ઝામની અંદર. એના પછી છે 100 ગુણ એટલે કે 100 માર્ક્સ જ થયા. ઓકે, પ્રશ્ન કેટલા આવશે એ અંદર એડ નથી કર્યા. ઓકે, પ્રશ્નપત્ર 2 છે તમારું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, મતલબ કે તમારું જે સબ્જેક્ટ છે એના રિલેટેડ ક્વેશ્ચન એન્ડ તમારા સબ્જેક્ટમાં જે પેડાગોજી આવે છે. પેડાગોજીનો મતલબ શું થાય છે ખબર છે? કે તમે જે સબ્જેક્ટ છે એ કેવી રીતે તમે ભણાવશો વર્ગખંડની અંદર, હે ને? તમારા સબ્જેક્ટને કઈ પદ્ધતિઓ દ્વારા તમે ભણાવશો, કઈ રીતો દ્વારા તમે એમને ભણાવશો, કઈ રીતે બાળકને એ વિષયમાં રસ લેતા કરશો, બરાબર ને? તો બધું પેડાગોજીની અંદર આવી જાય. ઓકે, જેની અંદર સાયકોલોજી પણ કામ કરતું હોય છે. પેડાગોજી સાયકોલોજી બેઝ જ હોય છે. ઓકે, બટ એમાં શીખવવાની પદ્ધતિઓ છે, એના કૌશલ્યો છે, કઈ રીતે તમે પદ્ધતિ યુઝ કરશો, કયા કૌશલ્યો યુઝ કરશો, બાળકને કેવી રીતે એટ્રેક્ટ કરશો તમારા સબ્જેક્ટની નજીક લાવવા માટે, બરાબર ને? તો આ બધું પેડાગોજીમાં આવશે. તો એ તમારા સબ્જેક્ટના રિલેટેડ મેથડ હશે. આપણે કહીએ છીએ ને ગણિત, તમારો માની લો ગુજરાતી વિષય હોય તો ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર આવી રીતે આવે, મેથોડોલોજી, ગુજરાતી મેથોડોલોજી, હે ને? તો એ બધું એની અંદર આવશે. ક્લિયર? આ જસ્ટ એક્ઝામ્પલ ગુજરાતીનું આપ્યું, તમારા સબ્જેક્ટ ઉપર જાય. ગણિત હોય તો ગણિતનું મેથોડોલોજી આવશે. ઓકે, હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીનું મેથોડોલોજી આવશે. કઈ રીતે હિસ્ટ્રી ભણાવવી, કઈ રીતે એ લોકોને બોરિંગ ન લાગે એવું કરવું હિસ્ટ્રી, હે ને? વાર્તા સ્વરૂપે કહેવું કે પછી કઈ રીતે એમને નાટ્ય સ્વરૂપે કહેવું, તો આ બધું એની અંદર આવી જાય છે. ઓકે, ક્લિયર? હવે જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે. તમે ગુજરાતી માધ્યમ પસંદ કરશો તો પેપર તમારું ગુજરાતીમાં રહેશે. તમે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ હોવ તો પ્રશ્નપત્ર તમારું હિન્દીમાં રહેશે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોવ તો તમારું પ્રશ્નપત્ર ઇંગ્લિશમાં રહેશે. સમજાય છે ને? તમારા સબ્જેક્ટનું રહેશે. ક્લિયર ને? યસ. તો અહીંયા આપણે જે વિષય માટે તમે અરજી કરી છે એ વિષયના અનુસંધાનમાં પ્રશ્નપત્ર 2 છે એના વિષયના અનુસંધાનમાં રહેશે. ઓકે, પછી પ્રશ્નપત્ર 1 અને 2 તમારું માધ્યમ છે. ઓકે, એ માધ્યમ તમારું જે હશે એ માધ્યમમાં રહેશે. ગુજરાતી માધ્યમ હોય તો ગુજરાતીમાં, હિન્દી હોય તો હિન્દીમાં અને ઇંગ્લિશ હોય તો હિન્દીમાં. ક્લિયર? પેપર એ રીતે આવશે. ઓકે, હવે ઉમેદવારી જે માધ્યમની શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તીર્ણ કરેલ હશે તે માધ્યમમાં એને શૈક્ષણિક કાર્ય કરવાનું થતું હોય તેવી શાળાઓમાં શિક્ષક તરીકે તેમને નિમણૂક મેળવવા પાત્ર રહેશે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી, તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો તમે ગુજરાતી મીડિયમની શાળાઓમાં શિક્ષક તરીકે તમે એમાં ચૂઝ કરી શકશો. હિન્દી મીડિયમના હશે તો એમને હિન્દી મીડિયમની શાળાઓ આપવામાં આવશે. ઇંગ્લિશ મીડિયમના હશે તો એમને ઇંગ્લિશ મીડિયમની શાળાઓ આપવામાં આવશે. કે ક્લિયર કટ વાત કરેલી છે. કસોટીનો અભ્યાસક્રમ જોઈએ તો પ્રાથમિક અને અહીંયા પરિશિષ્ટ 1 અને 2 છે એ મુજબનો રહેશે. આપણે આગળ જોઈએ એનો અભ્યાસક્રમ આગળ જોઈશું. કે થોડું એને પેન્ડિંગમાં રાખીએ અત્યારે હાલ. એના પછી છે ટાટની યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો. અહીંયા આપણને કહી દીધું છે કે કઈ રીતે કટ ઓફ થશે ને એ બધું, બરાબર? તો જો અહીંયા આપણે પ્રિલિમ એક્ઝામની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે. રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે કે ભાઈ આનું કટ ઓફ કેટલું રહે. આનું કટ ઓફ એને કટ ઓફથી વધારે જે લોકોને માર્ક્સ આવતા હોય, બરાબર ને? તો એ કટ ઓફ અને એનાથી વધારે જે હોય માર્ક્સ મેળવનાર જે પણ વિદ્યાર્થીઓ હશે એ જ લોકો મેન એક્ઝામ આપી શકશે. અને મેન એક્ઝામ માટે કટ ઓફથી અથવા તો વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે નહીં. પહેલી વખતે તમે અરજી કરી છે એના જ અનુસાર જ્યારે તમે પ્રિલિમિનરી એક્ઝામની પહેલાં તમે જ્યારે ફોર્મ ભરો છો, બસ એ જ ફોર્મના આધારે તમે પ્રિલિમિનરી પાસ કરો છો અને એ પ્રિલિમિનરીનું જે રિઝલ્ટ આવશે એના બેઝ ઉપર તમને મેઇન એક્ઝામ આપવા મળશે. એના માટે મેઇન એક્ઝામ માટે તમારે અલગથી અરજી કરવાની રહેશે
નહીં. ઓકે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર એટલે કે તમારી હોલ ટિકિટ જે હશે એ ઓનલાઈન માધ્યમથી તમને આપવામાં આવશે. ઓકે, પછી મેન એક્ઝામમાં ઓછામાં ઓછા તમારે 60% ગુણ મેળવેલ ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવવામાં આવશે. હવે અહીંયા મૂળ મુદ્દાની વાત કરી છે કે પ્રિલિમિનરીમાં તેમણે કહી દીધું કે એ લોકો જે કટ ઓફ નક્કી કરે એના આધારે તમને મેન એક્ઝામ આપવા મળશે. બટ મેન એક્ઝામની અંદર તમારે કેટલા લાવવા પડશે? 60% માર્ક્સ લાવવા પડશે. હવે તમે જુઓ, મેન એક્ઝામ કેટલા માર્ક્સની છે? 200 માર્ક્સની છે ને. પ્રશ્નપત્ર 1ના 100 માર્ક્સ, પ્રશ્નપત્ર 2ના 100 માર્ક્સ, ટોટલ તમારા 200 માર્ક્સ થયા. 200 માર્ક્સમાંથી તમારે 60% લાવવા પડશે એટલે કે 120 અથવા એનાથી વધારે માર્ક્સ લાવશો તમે મેન એક્ઝામની અંદર તો તમને મેરિટમાં જવા મળશે, તો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે. સમજાય છે ને? આ રીતની જ વાત છે અહીંયા. હવે મેરિટ લિસ્ટની સમયમર્યાદા જોઈ લઈએ તો ટાટનું આયોજન, જો ટાટ બોલું છું એનો મતલબ ટાટ 1 2 બંનેને લાગુ પડે છે. ઓકે, ટાટનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈ પણ વર્ષે યોજાયેલ ટાટ ના મેરિટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ ટાટના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે. તમે ટાટની એક્ઝામ પહેલી વખત પાસ કરી, પ્રિલિમિનરી પાસ કરી લીધી, તમે મેન એક્ઝામ પણ પાસ કરી લીધી અને આ જે પાસ કરેલી એક્ઝામ છે ક્યાં સુધી તમારી વેલિડ ગણાશે? જ્યાં સુધી એનું મેરિટ લિસ્ટ પડે છે ત્યાં સુધી. મતલબ કે આ વર્ષે એક્ઝામ આવી માની લો અને આ વર્ષે પ્રિલિમિનરી એક્ઝામ તમે પાસ કરી, મેન એક્ઝામ પાસ કરી, તમારું મેરિટ લિસ્ટ બને છે ત્યાં સુધી તમારું વેલિડ ગણાશે. આવતા વર્ષે માની લો કે નવી જાહેરાત આવે છે તો તમારે શું કરવું પડશે? તો તમે આ વર્ષે આપેલી પરીક્ષાનું કોઈ વેલ્યુ નહીં ગણાય, તમારે આવતા વર્ષે ફરીથી આપવી પડશે. સમજાય છે ને? જે લોકો ફેલ થયા હોય એ લોકોએ આવતા વર્ષે ફરીથી આપવી પડશે. જેમ કે આપણે પહેલાં કેવું હતું ભાઈ કે તમારું એક સર્ટિફિકેટ હતું 5 વર્ષ સુધી ચાલતું હતું. હવે એવું નહીં ચાલે. હવે તમારું દર વર્ષે માની લો કે તમે આ વર્ષે ફેલ થયા છો, તમે આવતા વર્ષે તમારે પરીક્ષા આપવી છે, તમારે આવતા વર્ષે તમારે શિક્ષક બનવું છે ફરીથી, તો તમારે એની એક્ઝામ આપવી જ પડશે કમ્પલસરી. ઓકે, આગળનું કોઈ સર્ટિફિકેટ ચાલશે નહીં. આ ચેન્જીસ આવ્યો છે. ઓકે, ચેન્જીસ આપણે બહુ બધા કરી દીધા છે એ લોકોએ. ઓકે, એવું જ કહી શકાય કે ભાઈ તમે જીપીએસસીની એક્ઝામ આપવા જઈ રહ્યા છો, જીપીએસસીમાં આ સિસ્ટમ છે ને એ સિસ્ટમ તમારી ટાટમાં લાવીને મૂકી દીધી છે. ઓકે, ચલો એના પછી છે મેરિટ લિસ્ટની ઉપયોગિતા બાબતે અહીંયા કંઈક કીધેલું છે કે આ કસોટી નોંધાયેલી ખાનગી માધ્યમિક અને સરકારી માધ્યમિક શાળાઓમાં તથા રજિસ્ટર્ડ ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે. જ્યારે તમારે 9, 10, 11, 12ના શિક્ષક બનવું છે તો એના માટે કમ્પલસરી ક્વોલિફિકેશનના રૂપમાં આ એક્ઝામ તમારે આપવી કમ્પલસરી છે. ઓકે, અને આ કસોટીઓ પાસ કરવાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક દાવો તમને મળતો નથી. તમે એક્ઝામ પાસ કરી લીધી તો એનો મતલબ એ નહીં કે ભાઈ તમે ટીચર બની જ ગયા. તમારે મેરિટમાં આવવું પડશે. મેરિટમાં જગ્યાઓ જેટલી હશે એના બેઝ ઉપર તમને ત્યાં પ્રવેશ મળશે. માની લો કે મેરિટમાં તમારો નંબર 60મો છે અને માની લો 50 સીટો ખાલી છે, બરાબર ને? તો તમે 10 જણા વેઇટિંગમાં જતા રહે, બટ એ વેઇટિંગ નહીં ગણાય. તમારે આવતા વર્ષે ફરીથી એક્ઝામ આપવી પડશે. સમજાય છે ને? 50 સીટો છે તો 50 તમે લોકો આવી જાઓ તો બરાબર છે. પછી હા, ઘણી વખત એવું થાય કે કોઈ વ્યક્તિ છે માની લો 50 સીટો મૂકી પણ અમુકે વચ્ચે કોઈ એવું હોય એમને બહુ દૂરનું સ્થળ મળતું હોય અને એ સ્થળ ન લે અને એ પોતાનો હક દાવો જતો કરે તો પછી 51માં નંબરવાળાને ભલે 50 સીટો હતી તો 51માં નંબરવાળાને એમાં લાભ મળી શકે છે. ઓકે, કારણ કે એક વિદ્યાર્થી ત્યાંથી ઓછો થઈ ગયો છે, બરાબર ને? તો પછી એમાંથી એને લેવામાં આવે. ઓકે, બટ એ જે તે વર્ષ પૂરતું છે. માની લો એ વર્ષમાં તમને ન મળ્યું, તમે મેરિટ લિસ્ટમાં તમે જગ્યામાં ન આવ્યા, સીટ તમને ન મળી તો પછી આવતા વર્ષે તમારે ફરીથી એક્ઝામ પાસ કરવી પડશે. ક્લિયરલી અહીંયા વાત કરેલી છે. ઓકે, એના પછી જોઈએ કે કોઈપણ યોજના અંતર્ગત કોઈપણ સંસ્થા તેઓના નીતિ નિયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ આ મેરિટ લિસ્ટનો ઉપયોગ કરી શકશે.
કોઈ એવી સંસ્થાઓ છે, પ્રાઇવેટ સંસ્થાઓ છે, ગ્રાન્ટેડ સંસ્થાઓ છે, તો પછી તમારા મેરિટ લિસ્ટનો યુઝ કરી શકે છે. એમાં એ લોકો કોઈ એવી કોઈ યોજના આવી જાય, ઓકે, અથવા તો એ પોતે પોતાના નીતિ નિયમો થોડા ચેન્જ કરે, ઓકે. જેમ કે પ્રાઇવેટ સ્કૂલોમાં હોય છે ને કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલોમાં ટીચર લેવા માટે ભાઈ તમારી પાસે આટલું ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ, તો પછી તમારું મેરિટ લિસ્ટના આધારે જે તમે માની લો મેરિટ લિસ્ટમાં આવ્યા છો બટ તમને સીટ નથી મળી, તમે શિક્ષક તરીકે પસંદગી નથી પામ્યા, તો પછી એવી સંસ્થાઓ તમારો ઉપયોગ આ મેરિટ લિસ્ટનો ઉપયોગ કરી તમને સિલેક્ટ કરી શકે છે. આ વાત અહીંયા છે, ઓકે. હયાત શિક્ષક અભિરુચિ કસોટી બાબત. હવે જો આ ઠરાવ અમલમાં આવ્યાથી શિક્ષક અભિરુચિ કસોટી અંગેના પ્રવર્તમાન ઠરાવો આપોઆપ રદ થયેલ ગણાશે. મતલબ કે આજની તારીખે આ પરિપત્ર થયો છે, બરાબર, આ ઠરાવ થયો છે, આ પરિપત્ર થયો છે, એના પહેલાં મતલબ ગઈકાલ સુધી જે પણ ઠરાવો હતા ટાટ માટેના એ બધા જ આપોઆપ રદ થઈ ગયા. આજથી તમારો નવો ઠરાવ, નવો પરિપત્ર આવ્યો છે અને આજના પરિપત્રના આધારે જ તમારી આગળની એક્ઝામ લેવાશે, બરાબર ને. અહીંયા ચોખ્ખું ક્લિયર કટ એમણે વાત કરી લીધી છે, ઓકે. હવે આગળ જોઈએ અહીંયા એ લોકોએ જે અચ્છા, હવે આપણે અહીંયા જોઈએ કે અભ્યાસક્રમની વાત હતી, હે ને. પરિશિષ્ટ 1 અને 2 આપણને કહ્યું કે પરિશિષ્ટ 1 અને 2માં અભ્યાસક્રમ આપ્યો છે. તો જો પ્રિલિમિનરી એક્ઝામ છે તમારી ટાટ 1 માટેની આપણે વાત કરીએ છીએ અહીંયા, તો આ કસોટી 2 વિભાગમાં રહેશે. એક વિભાગમાં 100 પ્રશ્નો રહેશે, બીજા વિભાગમાં 100 પ્રશ્નો રહેશે. 200 માર્ક્સનું પેપર રહેશે. 100 પ્રશ્નોના એક પ્રશ્નનો 1 માર્ક્સ, હે ને. તો 100 પ્રશ્નોના 100 માર્ક્સ, બીજા વિભાગમાં પણ 100 પ્રશ્નોના 100 માર્ક્સ, ઓકે. સિસ્ટમ તો તમને ખબર પડી ગઈ. પ્રિલિમિનરી પણ 200 માર્ક્સની રહેશે અને મેઇન એક્ઝામ પણ 200 માર્ક્સની રહેશે, ક્લિયર. હવે જુઓ કે આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય તમારો કેટલો રહેશે? 180 મિનિટ, એટલે કે 3 કલાકનું રહેશે. 200 પ્રશ્નો 3 કલાક, ક્લિયર. એટલે કે તમને 1 મિનિટમાં એક પ્રશ્ન પણ ન મળે, હે ને. વધારે સમય તમારે પ્રશ્ન વધારે કરવા પડશે. 200 પ્રશ્નો અને 180 મિનિટ જ છે, સમય ઓછો છે, પ્રશ્ન વધારે છે, સમજાય છે ને, ઓકે. હવે આ કસોટી કેવી હશે? મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે. OMR પદ્ધતિ દ્વારા લેવાશે, જે તમે ગોળ ગોળ લાડવા કરો છો ને અંદર આન્સર કરવામાં, હા બસ એ ઓમારસી સેટ છે, એ બેઝ તમારા ક્વેશ્ચન રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે તમારું. 200 પ્રશ્નોનું સળંગ રહેશે. એમાં વિભાગ 1, 2 એવી રીતે આપેલા છે. વિભાગ 1 છે બધા જ સબ્જેક્ટ માટે કોમન રહેશે. વિભાગ 2 છે એ તમારા સબ્જેક્ટનું રહેશે, ક્લિયર. દરેક પ્રશ્નોને 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પો આપેલા હશે અને તેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ખોટો જવાબ લખશો તો 0.25 માર્ક્સ કપાઈ જશે, ક્લિયર. હવે અહીંયા જો આપણે જોઈએ કે ભાઈ તમારું સિલેબસ શું છે, ઓકે. તમને એમ થતું હતું, મને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે મેમ સિલેબસ શું રહેશે, બટ મને લાગે છે તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે અને અહીંયા પરિપત્ર થઈ પણ ગયો છે, ઓકે. તો અહીંયા જુઓ, પહેલું જે તમારું સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, એટલે કે કરંટની અંદર જે શિક્ષણમાં કોઈ યોજના આવી હોય, કોઈ કાર્યક્રમ લોન્ચ થયો હોય, કોઈ પ્રોગ્રામ, કોઈ એવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું, જેમ કે દીક્ષા પ્લેટફોર્મ છે, બરાબર ને. એ રીતે ઘણા બધા સ્વયં છે, સ્વયંપ્રભા છે, આ બધા પ્લેટફોર્મો છે જે વર્તમાન સમયમાં ચાલુ છે, વર્તમાન સમયમાં એનો યુઝ વધારે થઈ રહ્યો છે, ઓકે. મૂક્સ છે, આ બધા તમારા હાયર લેવલ ઉપર કામ કરે છે, ઓકે. તો એ બધા જે છે એના અંતર્ગત તમારા 20 પ્રશ્નો રહેશે, 20 માર્ક્સ રહેશે. હવે એની અંદર એ શું છે? બંધારણની મૂળભૂત ફરજો જે આપણી છે, બરાબર. એ જે મૂળભૂત ફરજો છે એ તમારે માની લો કે તમને મૂળભૂત ફરજો ખ્યાલ ના હોય તો તમે જોજો, કોઈ પણ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક હોય તમારું, ધોરણ 9નું હોય, 10નું હોય કે ગમે તે ધોરણનું પાઠ્યપુસ્તક લેશો ને, તો એમાં પહેલું નહીં અને બીજા નંબરના પેજ ઉપર ટાઇટલ મારેલું છે મૂળભૂત ફરજો, અને એની અંદર તમારી લગભગ 11 કેટલી મૂળભૂત ફરજો છે. એ મૂળભૂત ફરજો તમને આપેલી છે, તમારે વાંચીને જવાનું. એમાંથી પણ ઘણી વખત ક્વેશ્ચન આવતો હોય છે, ઓકે. અને એવું હશે તો હું તમને ટેલિગ્રામની અંદર એનો ફોટો પણ મોકલી દઈશ, ક્લિયર. ચાલો, એના પછી જો ગુજરાતી સાહિત્ય સંદર્ભે તમારા ક્વેશ્ચન આવશે. રાજનીતિ અને શાસનતંત્ર, મતલબ
રાજ્યશાસ્ત્રને આપણે કહેવાય ઓકે, રાજ્ય અને દેશ લેવલ ઇન્ડિયા લેવલ સુધી તમારું રહેશે ઓકે. એની અંદર કરંટના જે પ્રવાહો છે એનું જે માળખું છે, જેમ કે નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે પણ આવી શકે છે, આગળની જે શિક્ષણ નીતિઓ હતી એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે ઓકે. વિજ્ઞાન અને ટેકનોલોજી પણ તમારે ખેલકૂદ, રમતો, મહાન વિભૂતિઓ, મતલબ જનરલ નોલેજ છે બધું, સંગીત કલા હે ને ભાઈ, માની લો કે કલા ક્ષેત્રે કોને પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો આ વર્ષે, તો આવા ક્વેશ્ચન પણ આવી શકે છે ઓકે. ભારતનો ઇતિહાસ આવી ગયો, ભારતની ભૂગોળ આવી ગઈ, વર્તમાન પ્રવાહોની જાણકારી. સાચું કહું તો આ જીપીએસસીનું સિલેબસ છે, સાચું આ જીપીએસસીનું સિલેબસ છે ઓકે. શિક્ષક અભિયોગ્યતા માટે તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ માટે 35 પ્રશ્નો રહેશે, 35 ગુણ રહેશે. આની અંદર તમારી શિક્ષણની ફિલોસોફીના 10 પ્રશ્નો, 10 માર્ક્સ રહેશે. કેળવણીના હેતુઓ, કેળવણીના સ્વરૂપો, શિક્ષણની વિચારધારાઓ, બરાબર, એના ક્વેશ્ચન આવશે. 10 પ્રશ્નો, 10 ગુણ ઓકે. જોકે હું શિક્ષણની ફિલોસોફી જે છે ને એ કરાવવાની છું જીસેટના ક્લાસની અંદર ઓકે. તો તમે જીસેટના ક્લાસ છે ને, હાયર એજ્યુકેશનના જે જીસેટના ક્લાસ હોય ને એને ચોક્કસથી તમે જોજો ટાટવાળા ઓકે, કારણ કે તમારો સિલેબસમાં એ આપી દીધું છે એટલે તમે એ અવશ્ય જોજો. પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન છે ભાઈ, 15 પ્રશ્નો છે મનોવિજ્ઞાનના અને 15 ગુણ છે ઓકે. વૃદ્ધિ, વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, પછી વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસ, મનોવલણ, અભિયોગ્યતા. જો આમાંથી મેં બુદ્ધિ કરાવેલું છે, બચાવ પ્રયુક્તિઓ કરાવેલી છે, બરાબર, વૃદ્ધિ વિકાસ કરાવેલું છે, ઘણું બધું મનોવિજ્ઞાનમાં કરાવેલું છે એટલે તમારે એ મનોવિજ્ઞાનના વિડીયો પણ જોઈ લેવાના. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્નો, 10 માર્ક્સ રહેશે. વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો, કમ્યુનિકેશન કેવી રીતે કરવું બાળકોનું, તો જો વર્ગ વ્યવહારની અંદર કમ્યુનિકેશન પણ આવશે ઓકે. તો કમ્યુનિકેશનના જે પ્રત્યાયનના જીસેટના વિડીયો છે એને પણ અવશ્ય જોજો. હું તમને અહીંયા કેમ સજેસ્ટ કરું છું કે જેથી તમને આઈડિયા આવે, તમે જ્યાં ત્યાં ભટકો નહીં અને તમને પર્ટિક્યુલર એક જ જગ્યાએથી એક જ પ્લેટફોર્મ ઉપરથી તમને ઘણું બધું સાહિત્ય મળી રહે, ઘણા બધા વિડીયોઝ મળી રહે, જેથી તમને અત્યારથી પ્રિપેરેશન કરવાની ખબર પડે ઓકે. પછી જો મૂલ્યાંકન બ્લૂમ સહિત બ્લૂમની ટેક્સોનોમી મેં ભણાવેલી છે, બરાબર, ગેગ્નેની ટેક્સોનોમી ભણાવેલી છે. જીસેટના ક્લાસમાં ટીચિંગ એપ્ટિટ્યૂડના જેટલા પણ વિડીયો છે મિત્રો જોઈને જ રહેજો, આમાંથી ક્વેશ્ચન આવશે. અહીંયા તમારું મેન્શન પણ કરી દીધું છે લોકોએ, બ્લૂમ સહિત એટલે કે બ્લૂમની પણ ટેક્સોનોમી છે, ગેગ્નેની પણ આવે છે, તો એ પણ તમારે કરવાની રહેશે ઓકે. આંકડાશાસ્ત્ર છે તો આંકડાશાસ્ત્ર જે સ્ટેટિસ્ટિકલનું એક વિડીયો છે હિન્દીમાં બનાવેલો છે, 5 કલાકનો આઈ થિંક વિડીયો છે, એ વિડીયો અવશ્ય જોઈ લેજો. અથવા તો મનોવિજ્ઞાનમાં પણ મેં આંકડાશાસ્ત્રના કેટલાક વિડીયો લીધેલા છે તો એ પણ તમે જોઈ લેજો, આમાંથી તમને ઘણું બધું નોલેજ મળી રહેશે ઓકે. શિક્ષણ અને ટેકનોલોજી આઈસીટીવાળા આવે છે, એની અંદર તમે ટેકનોલોજીની વાત આવશે તો આઈસીટી અંદર આવી જશે ઓકે. તો એના ક્વેશ્ચન પણ તમને મળી રહે. ક્રિયાત્મક સંશોધન છે તે મેં જીસેટની અંદર રિસર્ચ એપ્ટિટ્યૂડના જે વિડીયો છે એની અંદર ક્રિયાત્મક સંશોધન ભણાવેલું છે ઓકે. તો પણ અલગથી આપણે અલગથી પ્રોપરલી તમને આખું ડિટેલ્સમાં ક્રિયાત્મક સંશોધન ભણાવી દઈશ. બટ તમારે મોટું તમારે જોઈતું હોય, મતલબ કે ઉપરનું ઓવરવ્યૂ જોઈતું હોય તો તમે એ ક્રિયાત્મક સંશોધનનો વિડીયો છે અવેલેબલ આપણી પાસે, તો એ તમે જોઈ લેજો. તાર્કિક અભિયોગ્યતાના 15 પ્રશ્નો છે, 15 ગુણ છે ઓકે. એની રિઝનિંગ ને બધું આવી જશે. તો રિઝનિંગના અને મેથ્સના મેં જે વિડીયો છે એ કરાવેલા છે, જેમ કે કેલેન્ડર છે, બરાબર ને, તમને ખબર હશે આ વખતે કેલેન્ડરમાં બેઠો ક્વેશ્ચન ટેટ 2માં આવ્યો હતો, ફક્ત ચેન્જ શું કર્યું હતું કે મેં મંગળવાર ભણાવ્યો છે એની જગ્યાએ એમણે ગુરુવાર મૂકી દીધું, બાકીનું બધું સેમ ટુ સેમ છે. તો રિઝનિંગની અંદર બધું જ કરાવેલું છે, આલ્ફાબેટિકલ સિરીઝ પણ કરાવી છે, નંબર સિરીઝ પણ કરાવેલી છે, બરાબર, કેલેન્ડર કરાવેલું છે, ઘડિયાળ સમય કરાવેલું છે, બરાબર, ઘડિયાળ કરાવેલી છે, તો ઘણું બધું કરાવેલું છે. તો તમે જોઈ શકો છો, હું આમાં જેટલા તમારા સિલેબસ બેઝ જે પણ વિડીયો મારી પાસે અવેલેબલ હશે એ ટાટની જે આપણી ટાટની જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર તમને સેન્ડ કરી દઈશ ઓકે. એના પછી જે ગુજરાતી ભાષાકીય વ્યાકરણ જે છે તેમાં લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય વિશે પણ પૂછાઈ શકે છે, બરાબર. એના 15 પ્રશ્નો છે, 15 ગુણ છે. વ્યાકરણ પૂછાશે, જોડણી તમને પૂછાય કે ભાઈ સાચી જોડણી બતાવો, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામ ચિહ્નો, અનેકાર્થી, પર્યાયી શબ્દો, બરાબર, સંક્ષેપ લેખન, સાર ગ્રહણ, ભૂલ શોધ, સુધારણા, શીર્ષક, સારાંશ, આ બધું જ તમારું 9, 10, 11, 12ની ગુજરાતીની જે ચોપડી છે એની અંદર દ્વિતીય ભાષા
કે પ્રથમ ભાષા એવું કંઈક અલગથી બુક આવે છે, જે પાઠની આવે છે તો બરાબર, આની અંદર તો ગ્રામર આપે છે એ બરાબર છે, બટ અલગથી ગ્રામરની એક ચોપડી પણ આવે છે. તો એ ચોપડી અવશ્ય વસાવી લેજો. તમે દુકાનમાં જશો સ્ટેશનરીમાં તો પણ તમને મળી જશે, એમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના છે. ઓકે, તો તમે ત્યાંથી ગુજરાતી વ્યાકરણ કરી શકો છો. એના પછી છે તમારી અંગ્રેજી ભાષામાં પણ તમારા ક્વેશ્ચન છે. તો જો અહીંયા લખેલું છે ધોરણ 12 સુધીનું, બરાબર, 15 પ્રશ્નો છે અંગ્રેજીના અને 15 માર્ક્સ છે. એની અંદર તમારું ગ્રામર આવશે, ટ્રાન્સલેશન આવશે, પછી સ્પેલિંગ તમને કહે ને ભાઈ અમુક સ્પેલિંગમાં ભૂલ કરી દે અને પછી તમને કે આમાં સાચો સ્પેલિંગ બતાવો, જણાવો. જેમ આપણે જોડણી ગુજરાતીમાં જોડણી કહીએ છીએ ને, એવી રીતે અહીંયા સાચો સ્પેલિંગ શોધવાનું આવશે, શબ્દની રચના કરવાની આવશે, બરાબર. આડાઅવળા તમને અક્ષરો, તમને લેટર્સ આપેલા હશે ને એમાંથી તમારે કોઈ પર્ટિક્યુલર શબ્દ બનાવવાનો રહેશે, ચિત્ર આધારિત તમારા પ્રશ્નો હશે, બરાબર. તો આ રીતે તમારું અંગ્રેજી ગ્રામર હશે. બહુ નોર્મલ છે, બહુ એટલું બધું હાર્ડ નથી મૂકેલું એ લોકોએ, બરાબર ને. ચાલો, તો આ રીતે તમારો થઈ ગયો વિભાગ 1, જેની અંદર 100 પ્રશ્નો 100 માર્ક્સ. ક્લિયર. હવે વિભાગ 2ની વાત કરીએ, જે તમારા સબ્જેક્ટ રિલેટેડ હશે, 100 ક્વેશ્ચન 100 માર્ક્સ, બરાબર. એની અંદર વિષય વસ્તુની વાત કરીએ તો 80 પ્રશ્નો 80 ગુણ, બરાબર, જે તમારું કન્ટેન્ટ છે, બરાબર. તો એની અંદર શું આવશે? ધોરણ 9 થી 10ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ આવી જશે. ભાઈ, આ ટાટ 1 માટેનું સિલેબસ ડિસ્કસ કરે છે એટલા માટે. ઓકે, અને પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે. મતલબ કે તમારી ગ્રેજ્યુએશન લેવલનું તમારું લેવલ રહેશે. એવું નહીં કે ભાઈ તમારે 9-10ના લેવલમાં તમારું નહીં, 9-10નું લેવલ નહીં, બટ તમારું હાયર એજ્યુકેશનનું લેવલે તમારે જવાનું રહેશે, બરાબર ને. તો મતલબ તમારું ગ્રેજ્યુએશન લેવલનું અહીંયા લેવલ રહેશે. ક્લિયર. અને વિષય વસ્તુ આધારિત પદ્ધતિના મેથોડોલોજી જે છે, મેથોડોલોજી જેને આપણે પેડાગોજી કહીએ છીએ ને, મેથોડોલોજીના પ્રશ્નો રહેશે. 20 પ્રશ્નો 20 માર્ક્સ. આ રીતે તમારું વિભાગ 2ની અંદર 100 પ્રશ્નો 100 માર્ક્સ. ક્લિયર. પરીક્ષાનું માધ્યમ તો તમને આપણે કીધું છે, જે તે તમે 3 માધ્યમમાં યોજાશે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં. તમારી જે તમે માધ્યમ પસંદ કરશો એ માધ્યમમાં તમારું પેપર આવશે. ક્લિયર. ચલો, અને એ જ માધ્યમમાં તમારું મેઇન એક્ઝામ પણ એ જ માધ્યમમાં આવશે. ઓકે, ટેન્શન નહીં લેવાનું કે મેઇન એક્ઝામમાં ભાઈ આપણે તો ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ છે ને આપણે મેઇન એક્ઝામની અંદર અંગ્રેજી નહીં આવે. તમે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે, તમે ગુજરાતી માધ્યમ સિલેક્ટ કર્યું છે પહેલાં, તો પ્રિલિમિનરી એક્ઝામ પણ ગુજરાતી માધ્યમમાં આવશે અને મેઇન એક્ઝામ પણ તમારી ગુજરાતી માધ્યમમાં જ આવશે. ક્લિયર. અહીંયા એ લોકોએ ચોખ્ખી સૂચના આપેલી છે. ક્લિયર. હવે હાયર એજ્યુકેશનમાં પણ એ જ રીતનું છે. ઓકે, અહીંયા આપણે વધારે ડિટેલ્સમાં નહીં કરીએ, કારણ કે ટાટ 1માં જે છે સેમ ટુ સેમ ટાટ 2માં છે. ઓકે, જે તે વિડીયો હવે બહુ લાંબો થઈ જાય પછી તમને કંટાળો આવશે. ઓકે, તો ટાટ 2 માટે પણ આ જ નિયમો છે, આમાં કંઈ જ ચેન્જીસ નથી. તમારે જોવો તો જોઈ લો. સામાન્ય અભ્યાસ છે, વિભાગ 1 છે તમારો. ઓકે, એની અંદર 100 પ્રશ્નો 100 ગુણ. પહેલામાં તમને કરંટનું કીધેલું છે, જે આપણે આગળ ડિસ્કસ કરીએ, 20 પ્રશ્નો 20 ગુણ. પછી બીજું છે તમારું ટીચિંગ એબિલિટી, 35 પ્રશ્નો 35 ગુણ. એની અંદર આપણે શિક્ષણની ફિલોસોફી હું 100% ભણાવીશ, કારણ કે મારે GSETની અંદર હાયર એજ્યુકેશનમાં પણ ભણાવવાનું છે, એટલા માટે હું તમને ટાટમાં પણ એ તમારે વિડીયો કામ આવી જશે. ઓકે, અને શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, જોકે એ તો હું મનોવિજ્ઞાન ભણાવું જ છું, ટેટ માટે પણ ભણાવેલું છે, બરાબર. અને GSETના સ્ટુડન્ટ માટે પણ મારી સાયકોલોજી ભણાવવાનું છે, એટલે એ તમને કામ લાગી જશે. કે 15 પ્રશ્નો છે, 15 ગુણ છે. સેમ ટુ સેમ સિલેબસ તમારો ટાટ 1માં છે, એવો ને એવો ટાટ 2માં પણ છે. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન પણ સેમ ટુ સેમ છે. ક્લિયર. હવે તાર્કિક અભિયોગ્યતા પણ મેં ડિસ્કસ કરી લીધું. 15 પ્રશ્નો 15 ગુણ. ગુજરાતી ભાષાકીય ગ્રામરની પણ આપણે વાત કરીએ, 15 પ્રશ્નો 15 ગુણ, જેની અંદર સિલેબસ સેમ ટુ સેમ છે ટાટ 1નું. અંગ્રેજીમાં પણ ટાટ 1 જેવું જ સેમ ટુ સેમ છે, 15 પ્રશ્નો 15 ગુણ, અને બધું ગ્રામરની જે આપણે આગળ ડિસ્કસ કર્યું એનું એ જ છે. ઓકે, એટલા માટે હું એને અલગથી ડિસ્કસ નથી કરતી. ઓકે, હવે બસ વિભાગ 2ની અંદર શું ચેન્જ છે? વિભાગ 2ની અંદર તમારા 100 પ્રશ્નો 100 ગુણ એ ટાટ 1માં પણ હતા. વિષય વસ્તુ હતું 80 માર્ક્સના અને 80 પ્રશ્નો, બરાબર, એ પણ તમારું એના. બટ અહીંયા શું થશે? પહેલાંમાં ધોરણ 9નું તમારે 9-10નું આવતું હતું, અહીંયા શું આવશે? ધોરણ 11-12ના તમારા પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ આવશે.
ખ્યાલ આવ્યો ને? શેમાં? વિભાગ અની વાત છે. ઓકે, વિભાગ 2માં અની વાત છે. ઓકે, જેમાં 80 પ્રશ્નો પૂછાય છે તમારા સબ્જેક્ટના, જે પૂછાય છે ને આની અંદર તમારા 80 પ્રશ્નો છે તમારા સિલેબસના 11-12નો અભ્યાસક્રમ છે એમાંથી જ આવશે. બટ આનું લેવલ કેવું રહેશે? સ્નાતક કક્ષાનું રહેશે. ઓકે, હાઈ લેવલ રહેશે, ગ્રેજ્યુએશન લેવલનું તમારું લેવલ રહેશે ક્વેશ્ચનનું. અને મેથોડોલોજીના 20 પ્રશ્નો, 20 માર્ક્સ. ક્લિયર? પરીક્ષાનું માધ્યમ પણ આપણે ડિસ્કસ કરી લીધું. જે માધ્યમમાં તમે ફોર્મ ભરશો, જે અંદર ત્યાં તમે જે માધ્યમ બતાવશો એ માધ્યમમાં જ તમારી એક્ઝામ આવશે, પ્રિલિમ પણ અને મેન પણ. ક્લિયર? હવે પરિશિષ્ટ 2ની વાત કરીએ, મેન એક્ઝામની વાત કરીએ. આ તો કરી દીધી આપણે પ્રિલિમિનરી એક્ઝામ. હવે મેન એક્ઝામની અંદર વર્ણનાત્મક લેખિત સ્વરૂપમાં તમને અંદર ગભરાવટ થઈ ગઈ હશે શરૂઆતમાં કે લેખિતમાં તો કેવું હશે, શું હશે, તો અહીંયા આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો અહીંયા માધ્યમિક વિભાગમાં વાત કરીએ તો ભાષા ક્ષમતા આધારિત છે તમારા, બરાબર. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, તમે ગુજરાતી માધ્યમ સિલેક્ટ કર્યું છે તો ગુજરાતી ભાષાનું તમારી પાસે એબિલિટી હોવી જોઈએ, એની ક્ષમતા હોવી જોઈએ. ગુજરાતીમાં વ્યાકરણ પણ આવી શકે છે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન પણ આવી શકે છે, બરાબર ને? નિબંધ લખવાના પણ આવી શકે છે, કોઈ સાહિત્ય ઉપર કે ગમે તે રીતે, બરાબર ને? તો એ રીતે તમારા 100 ગુણ રહેશે. દરેક માધ્યમ છે, કોઈ પણ જે માધ્યમ સિલેક્ટ કરશો એ માધ્યમના આધારે. પ્રશ્નપત્ર 2 જે છે તમારું કન્ટેન્ટ છે તમારા વિષયના આધારિત છે અને તમારા પેડાગોજી મેથોડોલોજીના આધારે. ઓકે, હવે તમે જે તે વિષય માટે અરજી કરી હશે એ વિષય ઉપર અને એ જ માધ્યમ સાથે તમે પરીક્ષા તમારું પ્રશ્નપત્ર રહેશે. ક્લિયર? હવે આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્ર રહેશે. આપણે વાત કરી પ્રશ્નપત્ર 1ની અંદર આપણે વાત કરી કે તમારું સાહિત્યનું જે નોલેજ છે, બરાબર, જે તે માધ્યમ છે તમારું ગુજરાતી હોય તો ગુજરાતી સાહિત્ય, હિન્દી હોય તો હિન્દી સાહિત્ય, ઇંગ્લિશ હોય તો હિન્દી સાહિત્ય, વ્યાકરણ બધું આવી જાય. ઓકે, એની અંદર અને એ રીતે 100 ગુણના રહેશે. પ્રશ્નપત્ર 2માં આપણે વાત કરી તમારા કન્ટેન્ટનું રહેશે, તમારા સબ્જેક્ટનું રહેશે. ઓકે, એ પણ 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ અહીંયા જો 9-10 માધ્યમિકવાળા છે તો 9-10નો રહેશે મેન એક્ઝામમાં, અને જો ટાટ 2વાળા હશે એમને 11-12નું રહેશે. ક્લિયર? સ્નાતક કક્ષાનું લેવલ રહેશે તો આપણે વાત કરી, બરાબર. તમને અહીંયા જુઓ પ્રશ્નપત્ર 1ની અંદર 100 માર્ક્સ તમારા 100 માર્ક્સ છે તો 150 મિનિટ તમને મળશે. ઓકે, 100 માર્ક્સ છે તો 150 મિનિટ મળશે. પ્રશ્નપત્ર 2ની અંદર 100 માર્ક્સ છે અને તમને કેટલો મળશે? 180 મિનિટનો ટાઈમ મળશે. અહીંયા તમને ટાઈમ વધારે આપે છે. ક્લિયર? પહેલાંમાં તો તમારા બંને આખું પેપર સળંગ આવે પ્રિલિમિનરીમાં 200 માર્ક્સ ને 180 મિનિટનો સમય. અહીંયા તમારો 200 માર્ક્સ છે અને ટોટલ તમારા કેટલા થાય છે? 330 મિનિટ જેવું થાય, બરાબર ને? 150 ને 150 330 મિનિટ તમને મળશે. 200 માર્ક્સનું પેપર અને 330 મિનિટ તમને મળશે. આટલું લાંબુ પેપર તમારું ચાલશે, બરાબર. હવે પ્રશ્નપત્ર 1ની અંદર સિલેબસ અહીંયા આપી દીધો છે. ઓકે, જસ્ટ વેટ. અહીંયા તમને પ્રશ્નપત્ર 1ની અંદર સિલેબસ આપી દીધો છે. 100 માર્ક્સ છે, બરાબર. નિબંધ આવશે, નિબંધ પ્રકારના પ્રશ્નો છે. 250 થી 300 શબ્દોમાં તમારે એને વર્ણન કરવાનું. જસ્ટ વેટ. ઓકે, વર્ણનાત્મક પ્રશ્નો આવશે. ઓકે, 250 થી 300 એને તમારે વર્ણન કરવાનું રહેશે. પછી બીજું છે તમારું સંક્ષેપીકરણ આપેલ ગદ્યાંશમાંથી તમારે શું કરવાનું? એનું સંક્ષેપ કાઢવાનું છે. એક આખો ગદ્યાંશ આપ્યો હશે અને તમારે એને શોર્ટમાં એને શું કરવાનું રહેશે? એક ગદ્યાંશ આપ્યો છે ને એમાંથી તમારે શોર્ટમાં એને તમારે સારાંશ કહેવાનું રહેશે. ઓકે, પત્ર લેખન કરવાનું હશે. 100 શબ્દોની અંદર અભિનંદન આપતું, શુભેચ્છા આપતું, વિનંતી અથવા ફરિયાદ કરતું એવું કોઈ પણ તમારે પત્ર લેખન કરવાનું રહેશે. ચર્ચા પત્ર કરવાનું, જેમ કે વર્તમાનપત્રમાં પ્રજાના જે પ્રશ્નો હોય, સાંપ્રત સમસ્યાઓ છે, જેમ કે અત્યારે હાલની સમસ્યાઓ એન્વાયરમેન્ટને લઈને વધારે છે, બરાબર, શિક્ષણને લઈને વધારે સમસ્યાઓ છે. તો આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉપર તમારે શું કરવાનું રહેશે? ચર્ચા કરવાની રહેશે, ચર્ચાપત્ર લખવાનું રહેશે. ઓકે, વ્યાકરણ આવશે તમારું, બરાબર. સૂચવ્યા મુજબ જવાબ લખો, બરાબર. વ્યાકરણ આવશે અને રૂઢિપ્રયોગ આવશે, બરાબર. પછી એ રૂઢિપ્રયોગનું વાક્યમાં પ્રયોગ કરવાનું, સમાસનો વિગ્રહ અને ઓળખ, અલંકાર ઓળખાવ, જોડણી શુદ્ધિ, સંધિ, જોડો છોડો, બરાબર. કહેવતોનો અર્થ બતાવવાનું, છંદ ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન સુધી, ભાષા સુધી, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, બરાબર. આ બધું તમારું પ્રશ્નપત્ર 1ની અંદર આવશે. એ જ રીતે ઇંગ્લિશમાં હશે તો ઇંગ્લિશમાં પણ એ જ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે,
તો અહીંયા જોઈ લેજો, ઇંગ્લિશવાળા છે એ રીતે જોઈ લો કે ભાઈ તમારે રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે 200 વર્ડમાં, બરાબર. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન હશે 150 વર્ડમાં તમારે એને બતાવવાનું છે કે ગ્રાફ, ઇમેજ, ફ્લો ચાર્ટ, ટેબલ, બરાબર, કમ્પેરિઝન, સિમ્પલ, સ્ટેટિકલ ડાટા હશે એને તમારે શું કરવાનું છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે એને રિપોર્ટ કરવાનું રહેશે. ઓકે, 150 વર્ડમાં. પછી 150 વર્ડમાં ફોર્મલ સ્પીચ હશે તમારી, બરાબર, એ રીતે. પછી એપ્લિકેશન લેટર રાઇટિંગ છે તમારું, ગ્રામર આવી ગયું, ટેન્સ, નેરેશન, ઓકે, આર્ટિકલ, ડિટરમાઇનર, ફ્રેઝલ વર્બ્સ, ઓકે, એડમિનિસ્ટ્રેટિવ, ગ્લોસરી, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઓકે, સબસ્ટિટ્યુશન, કોહેસિવ, ડિવાઇસીસ, ઓકે, યસ. એના પછી વોઇસ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, યુઝ ઓફ પ્રોપોઝન, આઇડિયોમેટિક એક્સપ્રેશન, સિનોમિન્સ, એન્ટોનાઇમ્સ, ઓકે, એફિક્સ. તો આ બધું તમારું ગ્રામર છે, તમે થોડું રીડ કરી લેજો. કે એના પછી છે તમારું પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 2 છે એ તમારું 100 ગુણનું રહેશે. ઓકે, મેથોડોલોજી અને તમારા કન્ટેન્ટના આધારે. તો અહીંયા તમારે મુદ્દાસર જવાબ આપવાના રહેશે 200 થી 250 શબ્દોમાં. 5માંથી કોઈ પણ 3 એ રીતે દરેકના 8 ગુણ હશે, બરાબર. તો એ રીતે અને 3 પ્રશ્નો હશે, 8 તરી 24 એટલે 3 પ્રશ્નો એના હશે. પછી તમારા 4 પ્રશ્નો હશે માગ્યા મુજબ જવાબ આપવાના 150 થી 200 શબ્દોમાં. પછી 5 પ્રશ્નો એવા હશે જેને તમારે 100 થી 150 શબ્દોમાં જવાબ લખવાના રહેશે. એવા 1નું 4 માર્ક્સ હશે, બરાબર. 1-2 વાક્યમાં જવાબ આપવાના 10 પ્રશ્નો ફરજિયાત હશે અને દરેકના 2 માર્ક્સ હશે. પછી હેતુલક્ષી પ્રશ્નો હશે, દરેકનો 1 ગુણ, ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા, તમારા સબ્જેક્ટ રિલેટેડ. ઓકે, તો આ રીતે તમારું આખું માળખું બનશે. એ જ રીતે ઉચ્ચતર ગોડ જસ્ટ વેટ. ઓકે ઓકે હવે એ રીતે ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ તો ટાટ 2 માટે પ્રશ્નપત્ર 1 છે, બરાબર. એ બધું તમારું ટાટ 1નું જે છે ને એવું ને એવું સેમ ટુ સેમ છે. જે સમય છે, જે ગુણ છે, બરાબર, જે માધ્યમ છે, એ બધી સૂચના તમારી ટાટ 1માં જે ફોલો થાય છે એ જ ટાટ 2માં પણ ફોલો થશે. એના પ્રશ્નપત્રની વાત કરીએ તો પ્રશ્નપત્રમાં જે ગુજરાતીમાં આપણે વાત કરીએ, ગુજરાતી અથવા હિન્દી મીડિયમવાળા છે એમના માટે સેમ ટુ સેમ ટાટ 1માં જે આપણે જોયું એ જ સિલેબસ અહીંયા મૂકેલો છે પ્રશ્નપત્ર 1ની અંદર. ઓકે, અંગ્રેજીમાં પણ એનું એ જ છે. હવે પ્રશ્નપત્ર 2ની અંદર પણ તમારે એવું જ છે. જે ટાટ 1માં 9-10નું પૂછાશે એવું તમારે ટાટ 2માં પ્રશ્નપત્ર 2 જે છે મેન એક્ઝામની અંદર એમાં તમારું 11-12નું પૂછાશે. 11-12ના અભ્યાસક્રમને ધ્યાનમાં લેવામાં આવશે. બટ જે લેવલ છે ક્વેશ્ચનનું એ ડિફિકલ્ટી લેવલ કેવું રહેશે, તમારું કહેવાય ગ્રેજ્યુએશન લેવલનું. ક્લિયર? તો બાકી બધું સેમ ટુ સેમ છે. અને આખો પરિપત્ર મેં ટાટની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં સેન્ડ પણ કરી લીધો છે. અહીંયા ડિસ્કસ એટલા માટે કર્યું છે કે તમને ઘણું બધું અહીંયાથી આઈડિયા આવી જશે. એક પ્રોપરલી તમને તૈયારી કરવાનું ખબર પડી જશે. હવે અહીંયા પરિપત્ર આપ્યો છે તો નક્કી છે કે ભાઈ એ લોકોની કદાચ 2023માં તમારી ટાટની એક્ઝામ આવવાની શક્યતાઓ બહુ વધી ગઈ છે. હું એવું માનું કે 95% તમારી શક્યતાઓ છે કે ટાટની એક્ઝામ તમારી લેવાશે. ઓકે, તો હવેથી તમારે હાલથી તૈયારી ચાલુ કરી દેવાનું, બેસી નથી રહેવાનું. જો બેસી રહ્યા ને તો પછી આપણે પેલી કહેવત છે ને ભાઈ, સૂતેલાનું નસીબ સૂતું રહે, બેઠેલાનું બેઠું રહે, ઊભેલાનું ઊભું રહે, ચાલતાનું ચાલતું રહે અને દોડતાનું દોડતું રહે. તો હાલથી દોડવાનું ચાલુ કરો, ધીરે ધીરે દોડો, પછી ફાસ્ટ દોડવાનું ચાલુ કરો. એક્ઝામ આવે તો આરામથી એક્ઝામ આપવા થાય, હે ને. તો અત્યારે નિરાતે બેસી નથી રહેવાનું, એક્ઝામની તૈયારી ચાલુ કરી દો. એ લોકોએ અત્યારે પરિપત્ર કર્યો છે એનાથી તમને એક સંકેત મળી ગયો છે કે હવે 2023માં 95% તમારી એક્ઝામ આવવાની સંભાવના રહેલી છે. ઓકે, તો તમારે અત્યારથી મંડી પડો અને તમારી મહેનતને ખૂબ ઊંચાઈ સુધી લઈ જાઓ, જેથી કરીને તમારી આ જે ડિફિકલ્ટ એ લોકોએ બનાવી છે એક્ઝામ, એ એક્ઝામ તમને ડિફિકલ્ટ ન લાગે એક્ઝામ ટાઈમે અને તો તમે બહુ ઇઝીલી તમે એક્ઝામને ક્રેક કરી શકો. ઓકે, તો આઈ હોપ તમને આખી નોટિફિકેશન બહુ સારી રીતે સમજાઈ હશે.
જ્યાં ત્યાં ન સમજાય તો પ્લીઝ મને કમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો. જો કે એવો કોઈ પ્રશ્ન રહ્યો નથી કે ભાઈ તમને ન સમજાય. ઓકે, બાકી જે સુધારા વધારા જે પણ પરિપત્રો આવતા રહેશે એ તમને ટાટ સંદર્ભે પરિપત્રો હશે તો તમને અહીંયા ડિસ્કસ કરી દઈશ યુટ્યુબ ઉપર. ઓકે, ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને દરેક નોટિફિકેશન આપ સૌને મળતી રહે. ઓકે, બાય બાય, ટેક કેર યુ, જય શ્રી કૃષ્ણ.